કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે આજે તેમના સંસદીય મતક્ષેત્રે નવસારીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે નવસારી શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને પૂર્ણા નદીના કિનારે નિર્માણાધીન ટાઇડલ રેગ્યુલેટર ડેમના કાર્યની સ્થળ પર જઈને વિસ્તૃત સમીક્ષા કરી. આ ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈ તેમજ આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળના સભ્યો અને અધિકારીઓ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે ટેકનિકલ ચર્ચાઓ કરી. પૂર્ણા નદી પર આશરે 87 કરોડ રૂપિયાના ખર્ચે આ ટાઇડલ ડેમ તૈયાર થઈ રહ્યો છે. સાંસદ સી.આર. પાટીલે જણાવ્યું કે જો આ વર્ષે વરસાદ મોડો થાય તો તે સમયનો મહત્તમ ઉપયોગ કરીને ડેમનું બાકી કામ વહેલી તકે પૂર્ણ કરવું. સમયસર કામ પૂરું થવાથી જળસંગ્રહ ક્ષમતા વધશે, જેનાથી સ્થાનિક લોકોને પીવા અને સિંચાઈના પાણીનો મોટો ફાયદો થશે. સ્થાનિક સૂત્રો અનુસાર ટાઇડલ ડેમના આંશિક નિર્માણથી જ નવસારીના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવા લાગ્યા છે, જે એક આશાસ્પદ સંકેત છે. નિરીક્ષણ દરમિયાન સ્થાનિક ધારાસભ્યોએ ડેમની બંને તરફ પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરીને નવસારી મહાનગરપાલિકા સાથે સંકલન કરીને વિસ્તારવા માંગ કરી છે. તેમણે નવસારીના ધારાગીરીથી જલાલપુર સુધી ગેબિયન વોલ બનાવવાની પણ રજૂઆત કરી, જેથી ચોમાસા દરમિયાન ધોવાણ અટકાવી શકાય. આજે નવસારી મુકામે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 12 સાલ 2 મિસાલના કાર્યક્રમમાં એના અંતર્ગત સૌ સિનિયર સિટીઝન અને ઇન્ડસ્ટ્રીના સૌ આગેવાનોને મળવા માટેનો કાર્યક્રમ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અહીં કરવામાં આવ્યો હતો. એમાં બિહારના સાંસદ ડૉક્ટર સંજય જયસ્વાલ એ વિશેષ રૂપે માર્ગદર્શન આપવા માટે પધાર્યા હતા અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એમને પણ માર્ગદર્શન માટે એ પણ આવ્યા હતા. આજના કાર્યક્રમમાં શ્રી નરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. એ આજે વિકાસના કામો આખા દેશમાં થયા છે, એમાં નવસારી પણ ખૂબ મોટો ભાગ એને પણ મળ્યો છે. એના અનેક સ્થળોએ અમે આજે મુલાકાત લીધી છે. અમે પૂર્ણા ડેમની મુલાકાત પહેલાં લીધી, પછી વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આજે કરીએ છીએ અને મેડિકલ કોલેજ જે નવસારીમાં બની છે એની પણ મુલાકાત લઈને અમે વાઘરેજ ડેમ જે લગભગ 100% પૂરો થયો છે અને થોડા જ દિવસમાં એને ખુલ્લો મૂકવામાં આવશે, તો એની પણ મુલાકાત લીધા પછી આખા દેશમાં સૌથી મહત્ત્વનું જે બુલેટ ટ્રેન જે સુરતથી બિલીમોરા વચ્ચે ચાલુ થવાની છે એનું કામ પણ ક્યાં સુધી પહોંચ્યું છે એના નિરીક્ષણ માટે આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે ખૂબ નસીબવાન છે કે સુરતથી બિલીમોરા બંને નવસારી સંસદીય મત વિસ્તારનો વિસ્તાર છે અને એમાં પહેલી બુલેટ ટ્રેન ચાલુ થવાની છે. એ આપણા માટે ગર્વની વાત છે અને એ પ્રોજેક્ટ ઝડપમાં આગળ વધે. મુંબઈથી દિલ્હી સુધી આ ટ્રેન ઝડપમાં ચાલુ થઈ જાય કે મુંબઈથી અમદાવાદ સુધીનો પહેલો ફેઝ ચાલુ થાય, એના માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે. કામ ખૂબ ઝડપમાં આમાં ખૂબ સારી ક્વોલિટી સાથે બની રહ્યું છે એનું પણ નિરીક્ષણ કરી રહ્યા છીએ.